हेलो फ्रेंड्स, माय नेम इज गजर चौहान। फरीથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે બેચ પડતરનો સમ જોયો હતો। ઓકે, તો આપણી ઓપરેટિંગ કોસ્ટિંગની અંદર આજે તમને સરસ મજાનો એક તમને સમ કરાવીશ, જે મોટાભાગે પૂછાતો હોય છે અને પૂછાતા એવા દાખલા। ઓકે, જુઓ, સમ નંબર 29 GU 2022માં પૂછાયેલો, એટલે કે 2022માં પૂછાયેલો સમ। જુઓ, મિસ્ટર ધવલભાઈ ઓન્સ અ ટ્રાવેલ બસ, એટલે આ ધવલભાઈ જોડે શું છે? એક ટ્રાવેલ બસ। ઓકે, વિચ રન્સ 30 ડે, એટલે કે કેટલા દિવસો? 30 દિવસ કામગીરી બજાવે છે। એમાં એક તમને વે આપેલા છે અલગ અલગ પ્રકારના, અમદાવાદ ટુ રાજકોટ, બેક ધ સેમ વે, એટલે અમદાવાદથી આપણે રાજકોટ જવાનું અને રાજકોટ થઈને પાછું રિટર્ન આપણે પાછું આવવાનું, બરાબર। પછી અમદાવાદ ટુ લીંબડી એન્ડ બેક ધ સેમ વે, એટલે લીંબડી જવાનું અને પાછું આવવાનું। આમ અમદાવાદ લોકલ, હવે એક વસ્તુ યાદ રાખજો કે અમદાવાદથી રાજકોટ જઈએ મિત્રો, એટલે આપણે જઈએ અને વન સાઈડનું ડિસ્ટન્સ 200 કિલોમીટર, જવાનું 200 થાય તો રિટર્ન આપણે આવવાનું પણ 200 થાય કે ન થાય, એટલે અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડશે? યાદ કરો, મેં તમને કીધેલું કે જ્યારે આપણે ટ્રીપ હોય, ટ્રીપ જઈને પાછું આવવું એટલે વન ટ્રીપ કહેવાય। શું કહેવાય? વન ટ્રીપ, એટલે 2 વડે મલ્ટીપ્લાય કરાશે। અહીંયા પણ 2 વડે મલ્ટીપ્લાય કરાશે। કેમ કે અહીંયા તમે શું કરો છો મિત્રો? જઈને પાછા આવો છો, પણ અહીંયા આપણે માત્ર એક જ વડે મલ્ટીપ્લાય કરાશે। કેમ? અમદાવાદ લોકલ, મતલબ આપણે અંદર બજારની અંદર આપણે ફરવાનું છે, બરાબર। ચાલો, તો પહેલી વસ્તુ, દાખલો ગમે તેવો હોય મિત્રો, સમ ગમે તેવો કેમ ના હોય, પહેલાં આપણે શું શોધવું પડશે? મંથલી કિલોમીટર। પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? મંથલી કિલોમીટર। મંથલી કિલોમીટર વગર તમે કોઈ પણ દાખલો કરી શકવાના નથી, એટલે આપણે પહેલાં જ યાદ રાખવાનું કે આપણે ગણતરી કોની કરવી પડશે? મંથલી કિલોમીટરની। ચાલો, તો હું તમને ગણતરી કરાવું છું કે મંથલી કિલોમીટર કઈ રીતે શોધવાના, એટલે કેરફુલી જોજો, એટલે આવો દાખલો કોઈ પણ હોય તમને આરામથી તમારો દાખલો આવડશે। ઓકે, ચાલો, હવે પહેલી વસ્તુ, પહેલાં આપણે શોધવાનું શું છે? મંથલી કિલોમીટર। શું આવે? મંથલી કિલોમીટર। એમાં તમે જુઓ, તમને કીધું અહીંયા કે અમદાવાદ ટુ રાજકોટ, એટલે પહેલી વસ્તુ શું હતી? અમદાવાદ ટુ રાજકોટ, બરાબર। તો અમદાવાદથી રાજકોટ આપણે જવું હોય તો આપણે મેં ફોર્મ્યુલા કીધું એ પ્રમાણે, બરાબર છે। શું કરવાનું? 200 કિલોમીટર, શું લેવાનું? 200 કિલોમીટર ઇન્ટુ ટ્રીપ એક જ થાય મિત્રો, અહીંયા તમને જઈને પાછો એટલે વન ટ્રીપ કહેવાય, અને 2 વડે મલ્ટીપ્લાય કેમ કરવાનું? કે વન સાઈડનું તમને કિલોમીટર આપેલા હોય તો જઈને પાછું આવવાનું હોય। ઓકે, તો કેટલા આવવાના? 200 કિલોમીટર, વન ટ્રીપ ઇન્ટુ 2 ઇન્ટુ ડેઝ કેટલા? 30, તો શું આવે? 200 ગુણ્યા 2 ગુણ્યા 300, એટલે કેટલા? આપણને આ ખબર હોવી જોઈએ કે કેટલા દિવસ તમે જોઈજો અહીંયા, 10 દિવસ, 30 દિવસને અહીંયા કેટલા આવવાના? 10 દિવસ આવવાના, બરાબર। તો 200 ગુણ્યા 2 ગુણ્યા 10, એટલે અહીંયા કેટલા? 4000 કિલોમીટર તમને મળશે। કોના? અમદાવાદથી રાજકોટ જવાના, આ વસ્તુ ભૂલતા નહીં। બીજી વસ્તુ, બીજો પોઈન્ટ, હવે શું આવ્યો કે અમદાવાદ ટુ લીંબડી, અમદાવાદથી ક્યાં જવાનું? લીંબડી, એન્ડ ટુ ધ સેમ વે, તો એના માટે ફરી ગણતરી કરશું આપણે, અમદાવાદ ટુ લીંબડી, બરાબર। તો અમદાવાદથી લીંબડી જવા માટે આપણે ફરીથી જોવાનું કેટલા કિલોમીટર? 100 કિલોમીટર હતા, ઇન્ટુ વન ટ્રીપ, જઈને પાછો એટલે વન ટ્રીપ કહેવાય, અને વન ટ્રીપ તમે કરો, જઈને પાછા આવો એટલે 2 વડે મલ્ટીપ્લાય કરીશું આપણે, મેં કીધેલું પહેલાં, અને એના ડેઝ કેટલા તમને આપેલા છે મિત્રો? 10, તો 100 200 એને કેટલા આવવાના? 2000 કિલોમીટર તમને અહીંયા અમદાવાદ તો લીંબડીને તમને જોવા મળશે। યાદ રાખજો, આવો જ સમ પૂછાય એટલે આવી રીતે કેલ્ક્યુલેશન કરવાની। પોઈન્ટ નંબર 3, હવે અમદાવાદ લોકલ, હવે કોની વાત આવી? લોકલની વાત આવી। તો લોકલમાં કેવું હોય મિત્રો? કેટલા કિલોમીટર? 120 કિલોમીટર ઇન્ટુ કેટલા ડેઝ? એક જ ટ્રીપ કરો છો, અને એક ટ્રીપ, અને એમાં કેટલા? 10 દિવસ માટે તમે ફરો છો અહીંયા, બરાબર। અને અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરાશે નહીં, કેમ કે આ કેવું કહેવાય? લોકલ કહેવાય। લોકલમાં તમે જુઓ, તમે 10 કિલોમીટર, તમે કેટલા? 120 કિલોમીટરનું તમારું ડિસ્ટન્સ આપેલું છે, એટલે આપણે ક્યાંય એડવાની જરૂર પડે નહીં, બરાબર। એટલે 120 ગુણ્યા 10, એટલે કેટલા આવવાના? 1200 કિલોમીટર। એટલે અહીંયા લખીશું આપણે ટોટલ મંથલી કિલોમીટર, એટલે
4 ને 2 6 ને 1200 એટલે 7200 કિલોમીટર. યાદ રાખજો, આપણે દાખલો ગણીએ ત્યારે આ 7200 કિલોમીટર કન્સિડર કરવાના રહેશે. બીજું, હવે એમને આપણને શું કીધું મિત્રો કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું રહ્યું? પેસેન્જર કિલોમીટર. કેવા? પેસેન્જર. કેમ કે બસ હોય તો પેસેન્જર લઈ જતી હોય, તો પેસેન્જર કિલોમીટર આપણે શોધવાનું છે. શું શોધવાનું? પેસેન્જર કિલોમીટર. પેસેન્જર કિલોમીટરનો મતલબ એવો થાય મિત્રો, આપણે આમાં એવું કરવાનું રહે કે જે તમે જે અહીંયા શોધ્યા 4000 કિલોમીટર, આ 2000, આ 1200, તો એ જ પોઈન્ટ અહીંયા લેવાનું. જુઓ તો જોજો અહીંયા અમદાવાદથી જુઓ A2R એટલે અમદાવાદથી રાજકોટ, બરાબર. કેટલા કિલોમીટર હતા? 4000 કિલોમીટર. અને અહીંયા તમે જુઓ કે ઓક્યુપાઈડ સીટિંગ કેપેસિટી 80%. એટલે બસની કેપેસિટી કેટલી છે અહીંયા? 50 પેસેન્જરની મિત્રો. એમાંથી 80% ભરાય છે. 50 પેસેન્જર હોય એને 80% કરો એટલે કેટલા આવવાના? 40. કેટલા આવવાના મિત્રો? 40 પેસેન્જર. તો એ કેટલા લેવાના? 40 પેસેન્જર લેવાય. તો કેટલા થવાના? યાદ રાખજો, 4000 × 4 એટલે 16. 1,60,000 તમને કિલોમીટર અમદાવાદથી રાજકોટના તમને પેસેન્જર કિલોમીટર તમને મળે. બીજું, અમદાવાદ ટુ લીંબડી તો કેટલા હતા? 2000 કિલોમીટર. હવે અહીંયા આપણે જોવાનું કે પેસેન્જર વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો પેસેન્જર 50 હતા, એમાં તમને કીધું છે, શું કીધું? એ પાછું 80%. 80% એટલે 50ના 80% સીટ ભરાય છે. અને પાછા કેટલા આવવાના? 40 પેસેન્જર. તો કેટલા આવવાના? 80,000 આવવાના. પોઈન્ટ નંબર 3 શું હતું? હવે લોકલમાં તમે જોઈ લો કે અહીંયા તમે કીધું 100% કેપેસિટી છે. મતલબ જેટલા તમારા કિલોમીટર અહીંયા હશે લોકલના, કેટલા? તો લોકલના 1200, એની 50 પેસેન્જર તમને અહીંયા મળશે. એટલે કેટલા થવાના? 1200 × 50 એટલે કેટલા? 60,000. અને આપણે શું કરીશું હવે? ટોટલ પેસેન્જર કિલોમીટર શોધી નાખવાના. ટોટલ એટલે આ 3 ને 3નો સરવાળો એટલે કેટલો? 160 ને 80, 240, 240 6 એટલે 3 લાખ. લો, જોઈ લો. તમારા માટે મિત્રો મેં એવી રીતે તમને કેલ્ક્યુલેશન કરાવી છે કે તમને કોઈ તકલીફ નહીં પડે. તમે ઇઝીલી આવો કોઈ પણ દાખલો હોય, આવો કોઈ પણ સમય તમે ઇઝીલી તમે કરી શકો. એવી રીતે હું તમને કેલ્ક્યુલેશન કરાવી રહ્યો છું. ઓકે, આઈ હોપ કે તમને કેલ્ક્યુલેશન તમને ગમી હશે અને તમને આવડી હશે. ચાલો હવે આપણે બનાવીએ એનું સ્ટેટમેન્ટ, બરાબર. હવે આપણે શું કરશું? શું બનાવીશું? સ્ટેટમેન્ટ. એટલે ધ્યાન તમારે ખાસ રાખવાનું કે સ્ટેટમેન્ટ કઈ રીતે બનશે, કઈ રીતે બનાવવાનું છે એ તમે કેરફુલી જોજો, એટલે કોઈ પ્રકારની ભૂલ તમારે ન થાય. ચાલો તો ફર્સ્ટ હવે જુઓ, આપણે જાણીએ છીએ કે અહીંયા પહેલું શું આવે? ફિક્સ એક્સપેન્સીસ. અહીંયા શું આવે? વેરિયેબલ. તમે જાણો છો, બરાબર. મેં તમને વિડીયોની અંદર તમને ઘણું બધું સમજૂતી આપી છે. હવે આપણે પહેલાં જોઈએ કે કોસ્ટ ઓફ, જુઓ કોસ્ટ ઓફ બસ કેટલી? 60 લાખ. 60 લાખની તમને કોસ્ટ આપેલી છે. તો આ કોસ્ટ ઓફ બસ જે ખરી એ એકચ્યુઅલમાં કોના માટે હોય મિત્રો? તમે જ કહો. શેના માટે હોય? ડેપ્રિસિએશન માટે હોય. તો 60 લાખનો ડેપ્રિસિએશન તમે જુઓ, 60 લાખ હતા એના 18% જે આવવાના, 60 લાખના કેટલા આવવાના? 18% 10,80,000. એ ખરેખર ડેપ્રિસિએશન તમને કેવું મળે છે? પર યર. આપણે કેવું જોઈએ? મંથલી. એટલે 12 વડે શું કરવાના? આપણે ડિવાઈડ કરવાના. એટલે આપણને ડેપ્રિસિએશન કેટલું મળશે? 90,000 એટલે કે 90,000 પર મંથ. ઓકે, પેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ચલો પછી સેલેરી ઓફ ડ્રાઈવર પર મંથ. તો ક્યાં આવે? ડ્રાઈવર સેલેરી ક્યાં આવે? ફિક્સમાં આવે. તમે જોઈ લેજો, ડ્રાઈવર સેલેરી કેટલી તમને આપેલી? પર મંથ 60,000, 60,000. પછી સેલેરી ઓફ કંડક્ટર પર મંથ 30,000. તો એ પણ ક્યાં આવે? ફિક્સમાં આવે. સેલેરી ઓફ કંડક્ટર ક્યાં આવે? ફિક્સમાં. પછી અધર એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ પર મંથ 21. એટલે એ પણ ક્યાં આવવાના? ઉપર આવવાના. કેવા? અધર એક્સપેન્સીસ. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 6%. તો એ ક્યાં આવે? ફિક્સમાં આવે.
ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલું હતું 6%. એટલે કેટલા હતા ઇન્સ્યોરન્સની અંદર યાદ રાખવાનું કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે 6% ગણો છો મિત્રો, એ કોણ ગણાય તો 6% જે ખરા એ ટોટલ તમારી જે કોસ્ટ ઓફ બસ હોય એના ગણાય. એટલે 60 લાખના કેટલા 6% લેવાય. કેટલા 60 લાખના 6%. 60 લાખના 6% એટલે 3 લાખ 60 આવવાના. કેટલા આવવાના 3 લાખ 60 ઇન્સ્યોરન્સ પર યર. તો એને 12 વડે ડિવાઈડ કરવા પડે, કેમ કે આપણે કઈ જોઈએ છે પર મંથ. તો 12 વડે ડિવાઈડ કરીશું એટલે આપણને કેટલા મળશે 30,000 મળશે ઇન્સ્યોરન્સના. ઓકે. પછી રોડ ટેક્સ કેટલો એન્યુઅલ 7,20,000. તો ટેક્સ તમારો એ લેવાય અને એન્યુઅલ 720 હોય તો આપણે કેટલા વડે ડિવાઈડ કરીશું 12 વડે. તો 7,20,000ને 12 વડે ડિવાઈડ કરીશું એટલે પર મંથ આપણને કેટલા મળે 60,000. પછી રિપેર ક્યાં આવે, રિપેર ને એ બધું ક્યાં આવે અહીંયા વેરિયેબલમાં આવે. શું આવે રિપેર. કેટલા પર મંથ 60,000. એટલે પર મંથ કેવા 60,000 એ અહીંયા આપણને જોવા મળે છે. પછી તમે જુઓ ડીઝલ કન્ઝપ્શન. ડીઝલ તમને આપ્યું છે, ડીઝલ ક્યાં આવે વેરિયેબલમાં. તો ડીઝલ હવે આમાં તમે થોડું ધ્યાન આપજો. ડીઝલ કન્ઝપ્શન 18 કિલોમીટર. જુઓ 18 કિલોમીટર પર લીટર. એટલે કે 1 લીટર ડીઝલમાં 18 કિલોમીટર દોડે છે ગાડી અને એ 1 લીટરનો ભાવ કેટલો 300. તો આપણે શું કરવાનું અહીંયા જુઓ, પહેલાં 300 રૂપિયા હોય એને આપણે 18 વડે ભાગી નાખવાના. બરાબર, ભૂલ્યા વગર આવું જ કરવાનું. જે અમાઉન્ટ હોય ને એની જે ક્ષમતા હોય ચાલવાની એના વડે ડિવાઈડ કરવાના. એટલે 300 ડિવાઇડેડ બાય 18 એટલે કેટલા 16.66 આવવાના. હવે આ તમે 16.66 જે આંકડો મળ્યો એ તમને શું બતાવે છે કે પર કિલોમીટરનો આટલો ખર્ચ થાય. બરાબર. તો આપણે આખી જે બસ જે ખરી એક આખા મહિના દરમિયાન કેટલા કિલોમીટર દોડી હતી 7,200. તો 7,200 રૂપિયા તમે 7,200 વડે મલ્ટીપ્લાય કરો તે તમને પર મંથનો એક્સપેન્સ તમને મળે કેટલો 7,200. તો 1,20,000 તમારો જવાબ મળશે. કેટલો મળશે 1,20,000. યાદ રાખજો 16.66 એટલે કેલ્સીમાં તમારા જેટલા 6 આવે એટલા મૂકી દેવાના. બરાબર. એટલે તમને ડીઝલ મળશે 1,20,000. ચાલો આગળ. લ્યુબ્રિકેન્ટ ઓઇલ તમને પર મંથ કેટલું આપેલું છે 30. તો આપણે એ તો એમને લઈ જ લેવાના. કેટલા 30,000 શું હતું ઓઇલ લો. બીજું કશું કરવાનું નહીં, આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની હતી જે તમે અહીંયા કેલ્ક્યુલેશન જોઈ રહ્યા છો. તો હવે શું કરીશું આપણે આનો ટોટલ શું મળે આપણને ટોટલ એ. તો 60 30 90 90 ને 2 10 2 2 4 2 3 લાખ. અહીંયા હવે અહીંયા કેટલા આવવાના ટોટલ 96 કેટલા આવવાના 1.5 ને 2 70 ને 3 લાખ મળી ગયા. હવે 3 ને 3 કેટલા થાય મિત્રો 6 લાખ. તો આપણે એવું કરી શકીએ અહીંયા 6 લાખ લખી દઈએ. બરાબર. ટોટલ હવે 6 લાખને આપણે પેસેન્જર કિલોમીટર કેટલા હતા મિત્રો 3 લાખ હતા. એના હવે ડિવાઈડ કરવાના એટલે રૂપિયા 2 રૂપિયા તમને મળશે. યાદ રાખજો આ તમને શું મળ્યું 2 રૂપિયા તમને શું મળી કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર. યાદ રાખજો આ 2 રૂપિયા તમને જે મળે છે એ શું કહેવાય કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર. આ 2 રૂપિયા તમને શું મળ્યું કોસ્ટ પર પેસેન્જર કિલોમીટર. હવે તમે યાદ રાખો જુઓ કે અહીંયા તમને પોઈન્ટ જોરદાર સરસ મુદ્દો આપ્યો છે. ઇફ હી વોન્ટ્સ ટુ અર્ન 66 યાદ રાખજો 66 2/3 પ્રોફિટ ઓન હિઝ ટેકિંગ. એટલે જો નફો તમે 66% લેવા માગો છો કોના ભાડાના રેન્ટના તો શું થાય. તો આપણે શું કરવાનું જો મિત્રો આમાં એક વસ્તુ યાદ રાખવાની કે 66 એટલે આના પહેલાં તો આપણે સાદુરૂપ આપવું પડે. શું આપવું પડે જુઓ અહીંયા 66 2/3 એટલે એનો મતલબ એવો થાય કે 66નો શું કરવાના આ ગુણી નાખવાના. ખબર છે આપણને આ વસ્તુ યાદ હોવું જોઈએ. આમ તો આવું પણ કહેવાય 66.6666 થાય. શું થાય 6666 થાય. બરાબર. એટલે આટલો પોઈન્ટ આપણે પકડવાનો અને કોના લેવાના છે તો રેન્ટના. પણ અહીંયા તમને રેન્ટ આપ્યો નથી. રેન્ટ ના આપ્યું હોય મિત્રો તો આપણે શું કરવાનું યાદ રાખજો. રેન્ટ તમને ન આપ્યું હોય તો રેન્ટ આપણે શું કરવાનું જુઓ આપણે સપોઝ તરીકે રેન્ટ લેવાનું. કઈ રીતે જુઓ રેન્ટ સપોઝ કેટલું હોય 100. તો એમાં તમે જુઓ પ્રોફિટ કેટલો તમને અહીંયા આપ્યો છે 66.66. સમજ પડી ગઈ. રેન્ટ કેવું હતું 100, પ્રોફિટ કેવો છે 66.66.
તો ખરેખર કોસ્ટ તમને કેવી મળે? યાદ રાખજો, કોસ્ટ તમને કેવી મળશે? 67.66. એટલે તમને કોસ્ટ મળશે 33.33. શું મળે છે? 33.33. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરવાનું. જુઓ પ્રોફિટ કેવી રીતે મળે? પ્રોફિટ બરાબર શું બનાવવાનું? પદ બનાવવાનું કે 33.33 કોસ્ટ કેટલી હોય? 2. જોજો 33 એ 2 રૂપિયા કોસ્ટ, આ તમારી જે કોસ્ટ હતી એ. તો 66.66 તમારો પ્રોફિટ કેટલો થાય? યાદ રાખજો કે આ 33 મતલબ 3 3 3, 66 એટલે 6 6 6, એ રીતે કેલ્શિયમ આપણે લેવાના, બરાબર. તો આ બેનો ગુણાકાર કરવાનો, આના વડે ભાગવાના. એટલે જુઓ 66.6666 ગુણ્યા 2 ભાગ્યા 3, 33.3333, એટલે તમારો એક્યુરેટ તમને જવાબ મળશે કેટલો? તમને જવાબ મળશે કેટલો? 4 રૂપિયા. કેટલો? જોઈ લો, 4 રૂપિયા તમને શું મળશે? પ્રોફિટ. અને આ પ્રોફિટ આપણે શું કરીશું? અહીંયા યાદ રાખજો, પ્રોફિટ આપણે શું કરવાનું? અહીંયા એડ કરશું 4 રૂપિયા, એટલે તમને જવાબ મળશે કેટલો? 6. આ ટોટલ તમને શું મળશે? રેન્ટ. યાદ રાખજો. અને આવું જ તમારે સરસ રીતે મેં તમને કીધું શું કરવાનું, આ પ્રમાણે તમે દાખલો કરશો આ પ્રમાણે, એટલે તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને ગમ્યું હોય તો ખાસ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આવા દાખલા સરસ રીતે જોવા મળે.